નમસ્કાર મિત્રો, કરંટ અફેર્સ 103માં આપના બધાનું હાર્દિક સ્વાગત છે। આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે। આપણા દેશમાં વિવિધ પ્રકારના ફળો, શાકભાજી, કંદમૂળની ખેતી થાય છે। તમે જાણતા જ હશો, બટાકા જમીનની અંદર થાય છે, દૂધી જેવા શાકભાજીના વેલા હોય છે। જો હું તમને એમ કહું કે બટાકા વેલા પર થાય છે તો તમે માનશો મિત્રો? હા મિત્રો, એકદમ સાચી વાત છે। શું બટાકા કોઈ દિવસ વેલા પર ઉગે? પહેલા માનવામાં ન આવે તેવી આ વાત હવે વાસ્તવિકતા બની છે। ગાંધીનગર જિલ્લાના પારસા ગામના આત્મારામ પ્રજાપતિ એક મહેનતુ ખેડૂત છે, જેઓ વર્ષોથી પરંપરાગત પાકોની ખેતી કરતા આવ્યા છે। 2015થી પ્રાકૃતિક ખેતી કરતા આત્મારામ પ્રજાપતિ છેલ્લા કેટલાક સમયથી પરંપરાગત પાકમાંથી પૂરતું વળતર ન મળતા આ ચિંતિત હતા અને ખેતીમાં કંઈક નવો પ્રયોગ કરવાની શોધમાં હતા। પરિવર્તનની શોધમાં આત્માભાઈએ ઓનલાઈન વિડીયોના માધ્યમથી વેલાવાળા બટાકા વિશે જાણ્યું। આ સાથે અન્ય ફળોની બાગાયતી ખેતી આંતરપાક પદ્ધતિથી કરી વેલાવાળા બટાકા ભારતીય બજારમાં નવા હતા અને આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી મનાય છે, જેની માંગ શહેરોમાં ઝડપથી વધી રહી હતી। આત્મારામભાઈએ નિર્ણય કર્યો કે તેઓ આ નવી ખેતી કરશે, પણ સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિથી। તેમણે નવીન વેલાવાળા બટાકાનું વાવેતર કર્યું। તેમણે રાસાયણિક ખાતરોના બદલે પોતાના ખેતરમાં જ ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનેલા જીવામૃતનો ઉપયોગ કર્યો। આ દરમિયાન જંતુનાશક દવાઓનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરીને તેમણે લીમડાના તેલ અને છાશ આધારિત કુદરતી દ્રાવણનો ઉપયોગ કર્યો, જે જંતુઓ સામે અસરકારક સાબિત થયા હતા। સખત મહેનત અને કુદરતી પદ્ધતિઓના યોગ્ય ઉપયોગથી આત્મારામભાઈએ વેલાવાળા બટાકાનો પ્રથમ પાક તૈયાર કર્યો। આ બટાકા વેલા ઉપર ઉગતા હોવાથી બજારમાં જૈન ધર્મના લોકો તેની ખરીદી કરતા વધુ જાણવા મળ્યા હતા। તેનો સ્વાદ તેમજ પોષક મૂલ્ય વધુ હોવાથી તે તરત જ બજારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા। તેમનું ઉત્પાદન સામાન્ય બટાકા કરતાં ઓછું હોવા છતાં ઓર્ગેનિક ટેગ અને બજારમાં તેની નવીનતાના કારણે તેમને સામાન્ય ભાવ કરતાં બમણો ભાવ મળ્યો હતો। આ સાથે આત્મારામભાઈએ જણાવ્યું હતું કે 1.5 વીઘામાં હાલમાં બટાકા સાથે પપૈયાની ખેતી સાથે આંતરપાક ગલગોટાનું વાવેતર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત કપાસમાં પણ તેઓ હાઇબ્રિડ બીટી કપાસના બદલે નોન બીટી કપાસની જાતનું વાવેતર કરે છે। આ કપાસની આંતરરાષ્ટ્રીય સ્તરે માંગ હોય, જાપાન દેશ આ કપાસ સારા ભાવમાં તેમની પાસેથી ખરીદે છે। આમ આત્મારામભાઈએ પ્રાકૃતિક ખેતી સાથે પ્રાકૃતિક ઉત્પાદનના આંતરરાષ્ટ્રીય નિકાસકાર પણ બન્યા છે। આત્મારામભાઈએ આજે માત્ર એક સફળ ખેડૂત નથી, પરંતુ પારસા ગામના અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત છે। તેમણે સાબિત કરી દીધું છે કે પરંપરાગત જ્ઞાન અને નવીનતાનું સંયોજન કરીને ખેતીને વધુ નફાકારક અને ટકાઉ બનાવી શકાય છે। આજે તેમની જમીન રસાયણ મુક્ત અને સ્વાસ્થ્યવર્ધક બની છે અને તેમનો પરિવાર ખુશહાલ છે। આત્મારામભાઈની આ સફળતા નવી વિચારધારા અને ઓર્ગેનિક ખેતીની શક્તિનો આ જીવંત પુરાવો છે।